મારું નામ કોમલ છે. હું 20 વર્ષનો છું. દરરોજની જેમ આજે હું પણ કરિયાણાની દુકાને ચોખાની થેલી લેવા ગયો હતો. તે સમયે દુકાનદારે મારી સામે શંકાની નજરે જોયું અને ખૂબ જ કર્કશ સ્વરે કહ્યું. હું ડરતો હતો, કારણ કે મને ખબર નહોતી કે તે 5 કિલો બ્રેડ સાથે શું કરી રહી છે. મેં કહ્યું, તમે મને રોટલી આપો, તમારે જાણવાની જરૂર નથી કે અમે રોટલી સાથે શું કરીએ છીએ. મેં ગુસ્સામાં આ કહ્યું, કારણ કે મેં મારા માતા પિતાને ગુમાવ્યા ત્યારથી મારું વર્તન હદ સુધી બગડી ગયું હતું. કોઈ મારી સાથે પ્રેમથી વાત કરે ત્યારે પણ મેં નમ્રતાથી જવાબ ન આપ્યો. મેં 5 કિલો રોટલી લીધી અને તેને પૈસા આપ્યા. હું ચૂપચાપ ઘરે આવવા લાગ્યો. પરંતુ આ પ્રશ્ન ખરેખર આશ્ચર્યજનક હતો કે આ 5 કિલો રોટલી ક્યાં જાય છે. ઘણીવાર મેં મારી કાકીને આ પૂછવાનું વિચાર્યું, પણ પછી હું એવું વિચારીશ અને ચૂપ થઈ જાઉં છું કે હું આ દુનિયામાં જીવું છું. જો હું તમને જવાબ આપીશ, તો તમે મારા પર ગુસ્સે થવા સિવાય કંઈ જ કરશો નહીં. કોઈ પણ રીતે, તમે ખૂબ જ હતા. બેજવાબદાર. તમે મારા માટે બધા ઘરકામ કરતા હતા અને કહ્યું, માસી, હું આ દુકાન પર ફરીશ નહીં. હું કોઈ બીજા પાસેથી કોલર મેળવીશ. તમે કોઈ કારણ વગર મારી સામે જોઈ રહ્યા છો. અને હું બીજી દુકાને નહીં જઈશ, હું કોઈ બીજા પાસેથી લોડ લઈશ. તે કોઈ કારણ વગર મારી તરફ જુએ છે અને એક વિચિત્ર પ્રશ્ન પૂછે છે. મારી વાત સાંભળીને આંટીએ ગુસ્સામાં કહ્યું, તને જે લાગે છે તે કર. તમારે જરૂરી નિર્ણયો લેવાની જરૂર નથી. મને એ દુકાનદાર પર વિશ્વાસ છે. તે માત્ર સારી વસ્તુઓ વેચે છે. તમને તેની પાસેથી ભાર મળે છે. જો તમે દુકાન બદલવાની કોશિશ કરશો તો હું તમારાથી ખરાબ નથી. મેં પ્લાન બદલવાનો પ્રયત્ન કર્યો, પણ હું કરી શક્યો નહીં. તે ગુસ્સે થઈને તેના રૂમમાં જઈ રહી હતી. જ્યારે હું આશ્ચર્યમાં હતો, ત્યારે હું નિસહાયપણે તેણીને જોઈ રહ્યો હતો. મેં તેને પૂછ્યું કે તું મને વારંવાર આ દુકાને મોકલે છે, અને પછી તમે બધા ભાર મેળવો છો. રસ્તામાં ઘણી બધી દુકાનો હતી, જ્યાંથી હું સરળતાથી લોડ ખરીદી શકતો હતો. પણ આંટીએ મને બીજી દુકાનમાંથી લોડો લાવવાની સખત મનાઈ કરી હતી. ક્યારેક મારા મનમાં થોડી ઈચ્છા થતી કે આંટીને પૂછું કે તે 5 કિલોના ભાર સાથે શું કરી રહી છે. પણ હું હંમેશા ડરતો હતો. પછી હું ચૂપચાપ મારા રૂમમાં આવ્યો. કાકા અને કાકીએ મને ઉછેર્યો હતો. મને રૂમમાં આવ્યાને હજુ થોડી વાર જ થઈ હતી, ત્યારે અચાનક કાકાના રૂમમાંથી મને અવાજ સંભળાયો. હું ગભરાઈને રૂમમાં દોડી ગયો. હું દાખલ થયો ત્યારે આખી ભજરી જમીન પર પડી હતી. આંટી ગભરાઈને ખૂણામાં ઊભી હતી. તેની હાલત જોઈને હું પણ ગભરાઈ ગયો અને તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, શું થયું કાકી? પછી તેણે મારા ચહેરા પર થપ્પડ મારી અને કહ્યું કે મારા રૂમમાં આવવાની જરૂર નથી. એમ કહીને તેણે મને ધક્કો મારી બહાર કાઢ્યો. જો કે થોડા સમય પહેલા તે એકદમ સ્વસ્થ હતો અને ચૂપચાપ તેના રૂમમાં ગયો. પરંતુ હવે, અચાનક, મને તેનું પગલું યોગ્ય લાગ્યું નહીં. મારી આંખોમાં આંસુ હતા અને હું મારી જાતને સમજાવતો મારા રૂમમાં આવ્યો. હું મારા માતા પિતાને ખૂબ જ મિસ કરતો હતો. જો તમે આજે જીવતા હોત, તો મારે ક્યારેય આમાંથી પસાર થવું પડ્યું ન હોત. હું રડવા લાગ્યો. હું માત્ર ચિંતામાં તેની પાસે ગયો, અને તેણે મને થપ્પડ મારી. અચાનક રૂમનો દરવાજો ખખડાવ્યો. હું રડવામાં વ્યસ્ત હતો, પણ મેં આશ્ચર્યચકિત થઈને દરવાજા તરફ જોયું. મેં દરવાજો ખોલ્યો તો મારી સામે એક વૃદ્ધ માણસ હતો. મેં કહ્યું, જા અને તારી કાકીનો રૂમ સાફ કર. અને જ્યારે મને ખબર પડી કે તમે દુકાનદારને ખરાબ બોલ્યા હતા, તે સારું નહોતું. મેં આશ્ચર્યથી મારી કાકી તરફ જોયું. હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે તે મારી સાથે કેવી રીતે વાતચીત કરી રહી છે. પણ કાકીની થપ્પડ મારા હોઠ પર ચુંબન જેવી હતી. હું ચૂપચાપ મારી માસીના રૂમમાં આવ્યો, ત્યારે મારી કાકી ખૂણામાં બેસીને રડી રહી હતી. પરંતુ મને સમજાયું નહીં કે તે રડતી હતી કારણ કે તે 5 કિલો બ્રેડ લઈને જતી હતી. મને ખરાબ લાગ્યું. જ્યારે તે દરરોજ 5 કિલો બ્રેડ માંગતી હતી, રડતી હતી, ત્યારે તે એક ખૂણામાં હતી. આજે તે કામ પરથી આટલો મોડો કેવી રીતે આવ્યો તે જોઈને મને નવાઈ લાગી. નહીંતર તે વહેલી સવારે નીકળી જતો અને મોડી રાત્રે ઘરે પાછો આવતો.
તે લાંબા સમય સુધી વાસણ સાફ કરતો રહ્યો અને પછી ચૂપચાપ રસોડામાં પાછો ફર્યો, કારણ કે હું સમજી ગયો હતો કે માસી હવે અમારી સાથે જમશે. તેથી મારે મારું બધું કામ ઝડપથી પૂરું કરવું પડ્યું. કાકીની હાલત ખૂબ જ ખરાબ હતી. તેણીએ કહ્યું કે તેણીને કોઈ જરૂર નથી, પરંતુ કોઈ માણસ પડી ગયો હતો અને તેણીને ખૂબ જ ઈજા થઈ હતી. લાંબા સમય સુધી મેં મારા મગજને ધક્કો માર્યો, પણ મારી પાસે કોઈ જવાબ નહોતો. મારા પિતાએ બધી બાબતો બાજુ પર મૂકીને મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને રસોઈ બનાવવાનું શરૂ કર્યું. થોડી વાર ન થઈ કે કાકા અંદર આવ્યા અને મારી સામે જોઈને કહ્યું, ઘર સાફ થઈ રહ્યું છે. હું તમારી કાકી સાથે કોઈ બિનજરૂરી કામ કરવા જાઉં છું, તો તારી કાકી કહે છે કે તેના ડ્રેસને પણ ઇસ્ત્રી કરો. મેં સહમતમાં માથું હલાવ્યું અને મારી આંખમાં પ્રશ્નાર્થ ચિહ્ન સાથે મેં તેની તરફ જોયું અને કહ્યું, બધું બરાબર છે, પરંતુ તેણે ફક્ત નામાં માથું હલાવ્યું અને તે ચાલ્યો ગયો. જ્યારે હું સમજી શક્યો નહીં કે તેને અચાનક શું થયું. માત્ર એક ટીપું તમને ચિંતા કરવા માટે પૂરતું છે, કે પછી આની પાછળ કોઈ રહસ્ય છે અથવા બીજું કંઈક છે. મેં હમણાં જ તેના વિશે વિચાર્યું અને પ્રકાશ બની ગયો. મેં મારા માટે થાળીમાં ભોજન તૈયાર કર્યું અને રૂમમાં આવ્યો. મારું મન ઘોડાની જેમ કામ કરી રહ્યું હતું. થોડીવાર વિચાર્યા પછી મેં ઝડપથી રસોડું ચાલુ કર્યું. કાકા અને કાકી ઘર છોડી ગયા હતા. ઘરમાં હું એકલો જ હાજર હતો. મારા મનમાં એક પ્રશ્ન થયો કે શું આની પાછળ કોઈ રહસ્ય છે જે માસી બધાથી છુપાવે છે, અને પરત ફરવામાં તેણીને શું તકલીફ પડી શકે. તેથી હું તેના રૂમમાં ગયો અને તેના આખા રૂમને જોવા લાગ્યો. હું જાણતો હતો કે તે ખોટું હતું, પરંતુ નાનપણથી જ મને આદત હતી કે જો મને કંઈક ખબર પડી ગઈ હોત અને મને તેનું કારણ ખબર ન હોત, તો મને શાંતિ ન મળી હોત. પરંતુ મારા આખા રૂમની તપાસ કરવી નકામી હતી, કારણ કે ત્યાં ઓરડામાં એવું કંઈ ન હતું જે મને શંકામાં મૂકી શકે. મેં ચૂપચાપ માથું હલાવ્યું અને માસીના કપડાં ઇસ્ત્રી કરવા લાગ્યા. પણ ત્યાં સુધી મારા મગજમાં એ જ વાત ચાલતી હતી. કાકીના આંસુ મારી સમજની બહાર હતા. તેના કપડાં ઇસ્ત્રી કર્યા પછી મેં તરત જ મારા પગ સાફ કર્યા અને ત્યાં બેસીને વિચારવા લાગ્યો. સાંજના 5 વાગ્યા હતા અને મારા કાકા અને કાકી થાકેલા હતા અને ઘરે ગયા હતા. મેં તરત જ બંનેને પાણી આપ્યું. તેમના બંને પગ કાદવથી ઢંકાઈ ગયા હતા. હું વિચારતો હતો, તેઓ ક્યાં ગયા? પણ મેં તેમના કોઈ પ્રશ્નનો જવાબ આપ્યો નહીં, કારણ કે આંટીને આ બિલકુલ પસંદ નહોતું. પણ પાણી પીધા પછી માસીએ મારી સામે જોયું અને કહ્યું, આજે હું તને માફ કરું છું, પણ આ પછી જો તું ફરી આવી ભૂલ કરવાનો પ્રયત્ન કરશે તો યાદ રાખજે, હું તને માફ નહીં કરું, પણ તને ઘરની બહાર કાઢી નાખીશ. હું તેની શૈલી જોઈને ચોંકી ગયો, પણ મેં તેની તરફ જોયું અને પ્રશ્ન જવાબના સ્વરમાં કહ્યું, માસી, મેં શું કર્યું? પછી તેણે મારી તરફ જોયું અને કંઈક વિચિત્ર કહ્યું. જ્યારે મેં તેને કહ્યું કે મેં તેને શું કહ્યું હતું. દુકાનદાર, તેણે મને બધું કહ્યું, હવે તારે આટલું સાંભળવાની જરૂર નથી. તેમાંથી એક મારો પગ તોડવા તૈયાર હતો, પણ મેં નથી કર્યું. ચૂપચાપ મારું માથું ઝુકાવી દે, કારણ કે જો હું લોકો સામે ગયો હોત, તો મારી કાકીએ મને જોઈને કહ્યું હતું કે આજે રાત માટે જમવાનું તૈયાર કરો. શું થઈ રહ્યું છે તે વિશે હું જાણું છું, અને તે દુકાનદાર આ લોકો માટે આટલું મહત્વપૂર્ણ કેમ હતું? શું થઈ રહ્યું છે તેની મને જાણ ન હતી. મેં માથું હલાવ્યું અને ચૂપચાપ રસોડામાં ગયો. મેં ખોરાક બનાવવાનું શરૂ કર્યું. સમય ધીમે ધીમે પસાર થતો હતો. અંધારું થઈ રહ્યું હતું. મારા કાકા અને કાકી ભૂખ્યા હતા. તેઓએ તરત જ મને તેમને ભોજન પીરસવાનો ઓર્ડર આપ્યો. મેં તેમને ભોજન પીરસ્યું અને ત્યાં તેમની રાહ જોઈ. અમારી વચ્ચે ઘણા ઝઘડા થયા, પણ અમે એક જ ટેબલ પર જમતા હતા. મારી કાકી મારી બાજુમાં બેઠા હતા અને મારા કાકા દૂર બેઠા હતા. મારી કાકી સાથે વાત કરી રહ્યા હતા. મને ખબર નથી કે તે કયા પ્રકારની મુસાફરી વિશે વાત કરી રહ્યો હતો, જેમાં સદભાગ્યે ફક્ત એક જ વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે તે ખૂબ દૂર હતો. મને ખબર નથી કે મારે ક્યારે જવું પડશે. હું બસ આશા રાખું છું કે ભગવાન કૃપા કરશે. તેણે આટલું કહ્યું અને પછી તે શાંત થઈ ગયો. જ્યારે કાકીએ કહ્યું, ભગવાન કૃપા કરશે,
પણ તમે તમારી ભત્રીજીને સમજાવો કે જો તે ફરીથી દુકાનદાર સાથે ખરાબ વર્તન કરશે તો હું તેને કોઈ પણ કિંમતે માફ નહીં કરું. મેં કહ્યું, કાકી, હવે હું કોઈની સાથે ગેરવર્તણૂક નહીં કરું. પછી થોડો ગુસ્સો આવ્યો. જો તમને ખરાબ લાગશે કે તમે ફરિયાદ કરી છે તો હું હવેથી તેની સંભાળ લઈશ. અથવા તમારી પાસેથી વધુ પૈસા માંગે છે તો તમે તેને ના પાડવાની હિંમત કરશો નહીં. તો હું ખૂબ જ ખુશ હતો. મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હવે હું વાસ્તવિકતા સુધી પહોંચીશ કે આખરે વાંધો શું છે. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. સવારનો સૂર્ય ચમકતો હતો. હું તરત જ જાગી ગયો અને નાસ્તો બનાવવા લાગ્યો, કારણ કે કાકા ત્યાં નહોતા અને હું જમવા માટે સક્ષમ નહોતો. હું સૂઈ શકતો ન હતો અને હું સૂઈ શકતો ન હતો. મને ઊંઘ ન આવી. મને ઊંઘ ન આવી. મને ઊંઘ ન આવી. હું તરત જ ઊભો થયો અને નાસ્તો બનાવવા લાગ્યો, કારણ કે કાકા વહેલી સવારે ઘરેથી નીકળી જતા હતા ત્યારે કાકીને મોડા ઉઠવાની આદત હતી. મેં ઝડપથી કાકા માટે નાસ્તો બનાવ્યો અને સર્વ કર્યો. હું તેની સાથે શાંતિથી બેઠો અને નાસ્તો બનાવવા લાગ્યો. અમારી વચ્ચે મૌન છવાઈ ગયું જ્યારે કાકાએ અચાનક મારી તરફ જોયું અને કહ્યું, જુઓ કોમલ, હું જાણું છું કે અમે બંને ગઈકાલથી તમારા પર ગુસ્સે છીએ, પણ તમે જ ખોટા છો. તું પરિવારની દીકરી છે. જો કોઈ અન્ય વ્યક્તિ તમારી વિરુદ્ધ કંઈ પણ કહે તો અમને તે ગમશે નહીં. અમે કામ અર્થે બહાર ગયા હતા. તમારે મારા પર બિનજરૂરી શંકા કરવાની જરૂર નથી. અને એ દુકાનદાર રસ્તામાં તમારી કાકીને જોઈ રહ્યો હતો અને તેણે તમને ફરિયાદ કરી નથી. હકીકતમાં તે અમારા જૂના દુકાનદાર છે અને તે સારી નોટો આપે છે. તો તારા કાકીને થોડો ગુસ્સો આવ્યો. બસ, હવે કાર્ડ રાખો. કાકા એટલા હળવાશથી બોલ્યા કે હું એકદમ શાંત થઈ ગયો. તેણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, તું અમારું લોહી છે. તમે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છો. આ પ્રકારનું વર્તન બંધ કરો. આટલું કહ્યા પછી એ ઘરની બહાર નીકળી ગયો ત્યારે હું એકદમ શાંત થઈ ગયો. મેં નક્કી કર્યું હતું કે હું કોઈની સાથે અયોગ્ય વર્તન નહીં કરું અને કોઈ પણ રીતે તે સારી આદત નહોતી. વ્યક્તિએ પોતાનો સ્વર બીજા બધા કરતાં વધુ સારો રાખવો જોઈએ. સાથે ખરાબ વર્તન કરવાની જરૂર નથી. મેં તરત જ નાસ્તાની ગંધ ધોઈ નાખી અને આંગળીઓ સાફ કરીને ત્યાં જ બેસી ગયો. સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને લગભગ 12 વાગે માસી ઝઘટા સાથે તે મારી પાસે પહોંચી અને મને ચોખાની ટોપલી લેવા મોકલ્યો. હું પણ ટોપલી લેવા આવ્યો હતો. હું થોડે આગળ ચાલ્યો અને એક દુકાનદારે મને બોલાવ્યો. હું પાછો ફર્યો તો તેને મારી સામે જોયું અને કહ્યું, તું રોજ દારૂની બોટલ લેવા આટલો દૂર જાય છે, તને અમારી દુકાન દેખાતી નથી. તેના શબ્દોથી મને શરમ આવી, પણ હું ચૂપચાપ માથું નમાવી દુકાન તરફ ચાલ્યો. હું એ પણ જાણતો હતો કે હું આટલી દૂર કોઈ જરૂર વગર જતો હતો, પણ મારી માસીની નોકરાણીએ મને ક્યાંયથી મીઠાઈની થેલી ન ખરીદવાનો આદેશ આપ્યો અને તેણે હંમેશા મને દૂર જવા માટે દબાણ કર્યું. મેં 1000 વાર વિચાર્યું અને મને ખાતરી હતી કે જો હું પૈસા અહીં રાખું તો મને તે પાછા મળી જશે. મેં તેને પૈસા આપ્યા અને હું ઘરે ગયો. અચાનક તેણે મને પાછળથી બોલાવ્યો અને તેણે મને કહ્યું, તમે માફી નથી માંગી. તારી કાકી કહેતી હતી કે તું માફી માંગીશ. એક ક્ષણ માટે મેં વિચાર્યું કે જમીન હલી જશે અને હું ત્યાં પહોંચી શકીશ. પણ મેં મારો શ્વાસ રોકીને માણસ તરફ જોયું. મેં કહ્યું, મારે તમારું અપમાન કરવું ન હતું. મને માફ કરજો. તેણે માથું હલાવીને કહ્યું, તું જુવાન છે, તમે ભૂલો કરો છો, પણ હવે સંભાળજો. મેં ભૂલ કરી છે, પણ હવે સાવચેત રહો, નહીં તો તે તમારા માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. મેં જવાબ ન આપ્યો, પરંતુ શાંતિથી ઊભો રહ્યો. જ્યારે તેણે મારી તરફ જોયું અને કહ્યું, મેં તે દુકાનમાંથી ચોખાની થેલી ખરીદી હતી અને તે લગભગ થઈ ગયું હતું. અને હવે અચાનક આ માણસનું વર્તન બદલાઈ ગયું હતું. તે માટે હું તેને એક સંકેત આપી રહ્યો હતો. આ બેગ અને મારા રૂમમાં ગયો અને હું મારા માતા પિતાને ખૂબ યાદ કરી રહ્યો હતો. જો કોઈ વ્યક્તિના માતા પિતા મૃત્યુ પામે છે, મારી હાલત પણ નકામી બની ગઈ. જો મારા માતા પિતા જીવતા હોત તો તેઓ મારી સાથે ખૂબ જ નમ્રતાથી વર્ત્યા હોત. છોકરી, પણ કદાચ એ મારા નસીબમાં નહોતું.
સામાન્ય રીતે આંટી મારા પર ગુસ્સે રહેતી, પરંતુ છેલ્લા શબ્દો બન્યા પછી તેણી બદલાઈ ગઈ હતી. હું ચૂપચાપ રસોડામાં ગયો અને મારા હાથે ખાવાનું બનાવવા લાગ્યો. અમે બધાએ સાથે ડિનર કર્યું અને કાકા અને કાકી તેમના રૂમમાં ગયા. મેં આખું ઘર સાફ કર્યું અને પછી મારા રૂમમાં આવીને સૂઈ ગયો. પણ મને અચાનક લાગ્યું કે મારા રૂમના દરવાજા પાસે કોઈ આડું પડ્યું છે. હું તરત જ ઊભો થયો, પરંતુ જ્યારે હું દરવાજા પાસે આવ્યો ત્યારે મેં ત્યાં કોઈને જોયું નહીં જેની મને શંકા હતી. તેથી હું ચૂપચાપ મારા રૂમમાં પાછો આવ્યો અને વિચાર્યું, આ મારો ભ્રમ છે જે ખોટો સાબિત થવાનો હતો. બીજા દિવસે સવાર સામાન્ય હતી. મેં કાકા સાથે નાસ્તો કર્યો. કાકાનો મૂડ બીજા દિવસે મારી સાથે સારો હતો. તેણે આગલા દિવસથી મારી સાથે કોઈ ખરાબ વર્તન કર્યું નથી. મેં તેને પૈસા આપ્યા અને ચોખાની થેલી લઈને ઘરે જવા નીકળ્યો. પરંતુ મને અચાનક રસ્તા પર મોટો ધક્કો લાગ્યો. હું જમીન પર પડ્યો અને પહેલા મેં મારી જાત પર કાબૂ રાખ્યો, પરંતુ રસ્તાની વચ્ચે એક પથ્થર પડેલો હતો તે જોઈને મને ખૂબ જ વિચિત્ર લાગ્યું. મેં બેગ બાજુ પર મૂકી અને તરત જ પથ્થર ફેંક્યો. પછી મેં બેગ ઉપાડી અને ઘર તરફ ચાલવા લાગી ત્યારે અચાનક તે નીચેથી તૂટી ગઈ અને હું ખરેખર ચિંતિત હતો. પરંતુ અચાનક મને તેમાં વજન લાગ્યું અને મેં તેની અંદર જોયું અને મારા પગ જમીન પરથી પડી ગયા હતા. મેં બેગ ઉપાડી અને ફેંકી દીધી, કારણ કે એમાં જ્યારે મારા માતા પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું ત્યારે મેં તેમનો ચહેરો ફરી ક્યારેય જોયો ન હતો. તે દિવસે હું શાળાએ જતો ન હતો, પરંતુ મારી માતાએ મને શાળાએ જવા દબાણ કર્યું. હું મારા બંને પગ સાથે કામ કરવા જતો હતો. તે દિવસે હું ખૂબ રડ્યો હતો. મેં તેનો હાથ પકડીને વિનમણી કરતાં કહ્યું, તું મને સમય નથી આપતી. તમે ફક્ત તમારા કામની ચિંતા કરો છો. હું તમારી સાથે દિવસ પસાર કરવા માંગુ છું. જ્યારે મારી માતાએ મારા ગાલ પર હાથ મૂક્યો અને કહ્યું, મારા પ્રિય, શાળાએ જાઓ. મારી પાસે શાળાએ પહોંચવાનો સમય નહોતો. અચાનક મારા કાકા મને શાળાએ લેવા આવ્યા. મને આઘાત લાગ્યો, પરંતુ મને તરત જ ખબર પડી ગઈ કે મારા માતા પિતા હવે આ દુનિયામાં નથી. હું શાળાએ જવા માટે સક્ષમ ન હતો. 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 મને નવું લાગ્યું, પરંતુ મને સમજાયું કે મારા માતા પિતા હવે નથી. તેઓ ગુજરી ગયા છે અને તેઓ મને આ ભીડથી ભરેલી દુનિયામાં કાયમ માટે છોડી ગયા છે. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારા માતા પિતાની લાશ આંગણામાં પડી હતી. હું માની શકતો ન હતો કે મારા માતા પિતા મને આ દુનિયામાં કાયમ માટે છોડી ગયા છે. મારે જવાબદારી લેવી પડી. તે સમયે મારા બધા મિત્રોએ મને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, કારણ કે તેઓ બધા કહેતા હતા કે મારો પણ એક પરિવાર છે. જો કોઈ મને સ્વીકારે છે તો તે વ્યક્તિ માટે મોટી સમસ્યા હશે. અને કાકીએ મારા કપાળ પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, તારે ચિંતા કરવાની જરૂર નથી, મારા બાળક. હવેથી તું મારી દીકરી છે. તમે મારી સાથે છો. મારી કાકીના લગ્નને 10 વર્ષ થયા હતા, પરંતુ તેણીને કોઈ સંતાન ન હતું. જ્યારે હું ખૂબ રડ્યો ત્યારે તે મારા માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. આંટી મને તેમની સાથે તેમના ઘરે લઈ આવી હતી. હું થોડો થાક્યો ત્યાં સુધી ભણ્યો. આ સમય દરમિયાન મારી માસીએ મને ક્યારેય કોઈ કામ કરાવવાનું નહોતું કરાવ્યું. તે હંમેશા મને કહેતી કે મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર અને ઘરકામ થઈ જશે. પરંતુ હવે જ્યારે મેં મારો 10મો ધોરણ પૂરો કર્યો છે ત્યારે તેણે મને કામ પર લગાવી દીધી છે. હું ઘર સંભાળતી હતી જ્યારે મારી કાકી આસપાસ ફરતી હતી અને 2 મહિના પહેલા તેણે એક વિચિત્ર કામ કરવાનું શરૂ કર્યું. પહેલા દિવસે જ્યારે તેણે મને બાજરીનો રોટલો ખરીદવા મોકલ્યો ત્યારે મેં તેને કહ્યું કે તારા કાકાને ખરેખર બાજરીનો રોટલો ગમે છે. અને હું પણ ખુશીથી બાજરીનો રોટલો ખરીદવા દુકાને ગયો. આંટીએ મને દુકાન વિશે જણાવ્યું હતું અને ત્યાંથી રોટલી લાવવા કહ્યું હતું. હવે મારે દરરોજ આ કરવું પડશે.
પણ તેણે મને ક્યારેય બાજરીનો રોટલો નથી બનાવ્યો. મેં તેને ઘણી વાર પૂછ્યું, પરંતુ તે હંમેશા કંઈક બીજું કહેતી અને મને ટાળતી રહી. ધીરે ધીરે તેણીનો સ્વભાવ ખૂબ જ ઠંડો થતો ગયો અને તેણે મને સ્પર્શ પણ ન કર્યો. પરંતુ તે દરરોજ 5 કિલો બ્રેડ માંગતી હતી. આજે પાછા ફરતી વખતે રસ્તા પર એક પથ્થર પડેલો જોયો. મેં બેગ નીચે મૂકી અને બેગ ફાટી ગઈ. પણ અંદર શું હતું? મેં તે જોયું અને હું ભાન ગુમાવી બેઠો. મને વિશ્વાસ નહોતો કે મારી કાકી આવું ગંદુ કામ કરી શકે છે. મને લાગ્યું કે તે સારી સ્ત્રી છે, પરંતુ આજે તેની વાસ્તવિકતા જાણ્યા પછી મારું હૃદય તેનાથી સંપૂર્ણપણે દુઃખી થઈ ગયું. એક ક્ષણ માટે તો હું ડરી ગયો. ઘરે ગયા પછી મેં કાકીને કહ્યું, પણ અચાનક મારી આંખો જુદી જ અવસ્થામાં આવી ગઈ અને મેં નક્કી કર્યું કે હું તેને બધી હકીકત જણાવીશ. હું કોઈ યુવતી નહોતી, પણ 20 વર્ષની યુવતી હતી. હું દરેક પ્રકારની વસ્તુઓ જાણતો હતો. હું ઘરમાં દાખલ થયો અને તારી માસી રોડની જેમ દરવાજા પાસે ઊભો રહ્યો. પણ આજે મને ખાલી હાથે જોઈને તે ચોંકી ગઈ અને તેણીએ મારી તરફ જોયું અને પ્રશ્નાર્થ સ્વરમાં કહ્યું, તમે ક્યાં છો? તેણીની અભિવ્યક્તિ ખૂબ જ કડક હતી. પછી મેં પણ તેની સામે જોયું અને તેણે ગુસ્સામાં કહ્યું, આંટી, મને અપેક્ષા નહોતી કે તમે આટલું નીચ કામ કરશો. મને લાગ્યું કે તમે સારી સ્ત્રી છો, પણ આજે તારી વાસ્તવિકતા મારી સામે આવી ગઈ છે. તું બહુ ક્રૂર છે. તમે આ નોકરી કેમ શરૂ કરી? આ સાંભળીને મેં મારી માસીના ચહેરા પર કાળો રંગ જોયો. તેણીએ મારી તરફ જોયું અને નીચા અવાજે કહ્યું, આ તમારો વ્યવસાય નથી. આનાથી દૂર રહો. હકીકતમાં આ બેગમાં એક કાળો સાપ હતો અને તેની આસપાસ ઘણા તાવીજ હતા. મારી કાકી કાળો જાદુ કરી રહી હતી, જે મારી સમજની બહાર હતી. જ્યારે મેં તેને સત્ય કહ્યું ત્યારે તેનો ચહેરો બદલાઈ ગયો અને તેણી ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ. મેં તેનો હાથ પકડ્યો, તેના ચહેરા તરફ જોયું અને નરમાશથી કહ્યું, હું કોઈને કહીશ નહીં. તમે મને એવા સમયે ટેકો આપ્યો છે જ્યારે આખી દુનિયા મારી પાસે રાહત માંગી રહી હતી. તેની ચિંતા કરશો નહીં. આ બધું શું છે? તમને ખબર નથી. કાળો જાદુ માત્ર હાનિકારક છે. એ બીજું કશું કરતું નથી. તેણીની સાથે શું થઈ રહ્યું છે તે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો અને હું રડતો ઊભો થયો. મેં તેને કહ્યું, તમે બાળક માટે પૂછો છો. તમારા લગ્નને ઘણા વર્ષો વીતી ગયા છે, પરંતુ તમે બાળકને જન્મ આપ્યો નથી. હું એક દિવસ મારા ઘરે જઈશ. તે પછી તેનું શું થશે? તારા કાકાને બહુ કામ છે. મારે મારા બાળકની સાથે મિલકતની જરૂર છે. આ દરમિયાન હું તે દુકાનદારને મળ્યો. મેં તેને પરિવાર વિશે પૂછ્યું, મારા ઘરમાં કેટલા લોકો રહે છે, અને તેને બધી વિગતો કહ્યા પછી તેણે મને કાળા જાદુની સલાહ આપી. તેણે કહ્યું, હું 5 કિલો ચાંદીની મદદથી કાળો જાદુ કરવા આવીશ અને તે મને દરરોજ તાવીજ મોકલતો હતો. અને આ દિવસોમાં તે મને કેટલાક પ્રાણી મોકલતો હતો જેના માટે મારે સેવા આપવાનું હતું. આમ કરવાથી હું મારા બાળકો અને પૈસાથી ઘણું બધું કરવા આવીશ. કાકીની વાત સાંભળીને હું મોટી મોટી આંખો કરીને તેની સામે જોઈ રહ્યો. મેં કહ્યું, આંટી, હું તમને છોડીને ક્યાંય નહીં જઈશ, અને જો હું જાઉં તો હું તમારી દીકરી બનીને તમને મળવા આવીશ. તમે કાળા જાદુનો સહારો લીધો. 2 મહિના થઈ ગયા. આ કામ કરતી વખતે શું તમે બાળક મેળવી શક્યા? અથવા તમે સંપત્તિ મેળવી શક્યા હતા? કેટલાક લોકોને સંપત્તિ આપવી અને કોને બાળક? તમે સમજદાર સ્ત્રી છો. જો તમે આવા મૂર્ખામી ભર્યા કામો કરશો તો તમારાથી નીચેના લોકોનું શું થશે? જો તમે ભગવાનની વાત સાંભળી અને પ્રાર્થના કરી હોત તો તમને સંતાન પ્રાપ્ત થયું હોત અને કાકાનું કામ સારું થાત. પણ કાકી, મને હજી સુધી તે મળ્યો નથી. બસ આટલું કરો અને આ કામમાંથી બહાર નીકળો. મને ખબર નથી કેમ મને લાગે છે કે તમે ઠગ છો. તમે લૂંટ વેચીને તમારું જ નુકસાન કરી રહ્યા છો. આ સાંભળીને મેં તેના કપાળ પર ચુંબન કર્યું અને શરમાળ સ્વરે કહ્યું, હું ઘણા દિવસોથી વિચારતો હતો કે મને કંઈ થયું નથી. તેના બદલે મેં મારા પૈસા ગુમાવ્યા છે. મેં કહ્યું, આંટી, આ બરાબર નથી.